જય શ્રી કૃષ્ણ. ગ્રુપ નંબર 14 સમૂહ 14ની આજે ડિસ્કશન કરશું. મેઇન એના તત્વોમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને એક કયું હતું? ફ્લેરોવિયમ. રેડિયો એક્ટિવ તત્વ છે 114 નંબર. બરાબર, એ બધી માહિતી આઈ થિંક સો આપણે ડિસ્કશન કરી લીધી. સમૂહમાં નીચે જતા સહસંયોજક ત્રિજ્યા ઘટે, ડિસ્કશન થઈ ગઈ છે આ બધી. અપવાદ આયનીકરણ એન્થાલ્પીમાં ટીન અને લેડની ડિસ્કશન કરી હતી. નોર્મલી સમૂહમાં નીચે જાવ તો કદ વધે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. અપવાદ હતો લેડની વધુ છે, ટીનની ઓછી છે. ત્યાર પછી વિદ્યુત ઋણતાની અંદર ડિસ્કશન કરી હતી કે કાર્બનની પછી આવશે લેડ, લેડ પછી સિલિકોન, જર્મેનિયમ અને ટીન, એની બધાની ઓલમોસ્ટ સેમ છે. ફર્સ્ટ નંબર ઉપર આવશે કાર્બન, સેકન્ડ ઉપર લેડ, પછી સિલિકોન, જર્મેનિયમ, ટીનની લગભગ સરખી. ડેન્સિટી ઘનતાની વાત કરીએ તો સમૂહમાં નીચે જાવ તો જનરલી વધે, પણ એક અપવાદ ડિસ્કશન કરી હતી સિલિકોન અને કાર્બનમાં. કાર્બન ગ્રેફાઇટ હોય અને કાર્બન ડાયમંડ હોય તો ડિફરન્સ શું હોય એની ચર્ચા કરી હતી. મેલ્ટિંગ પોઈન્ટની અંદર પણ નોર્મલી સમૂહમાં નીચે જાવ તો મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ છે કેવું થાય? ઘટે. પણ ટીનનું ગલન બિંદુ લેડ કરતા ઓછું છે. એક ન્યા અપવાદ હતો છેલ્લે. ઉત્કલન બિંદુમાં કોઈ અપવાદ નથી. સમૂહમાં નીચે જાવ એમ નોર્મલી ઘટે છે. રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ આપણે તો નોર્મલી બે પ્રકારની મેઇનલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, જેમાં એક +4 અને +2 હોય. નોર્મલી કાર્બન છે એ આવો +4 આયન બનાવી ન શકે, મતલબ કાર્બન આયોનિક બંધ ન બનાવે. કાર્બન સિલિકોન બંને એ સહસંયોજક બંધ જ બનાવતા હોય. કેમ કે કાર્બન એના 4 ઇલેક્ટ્રોન ગુમાવવા હોય તો એને બહુ જ ઊંચી આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે. એટલે કાર્બન અને સિલિકોનના સંયોજનો મોસ્ટલી ઓલમોસ્ટ બધા કેવા હશે? સહસંયોજક જ હશે. સમૂહમાં નીચે જાઓ એમ +4 ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય, +2માં એની સ્થાયીતા વધતી જાય. કારણ ખબર છે, નિષ્ક્રિય યુગ્મ અસર. પણ તમે રેડોક્સમાં સાથે એ પણ ભણ્યા હો કે કાર્બનની પાસે +4 થી લઈને -4 સુધીની ઓક્સિડેશન અવસ્થા હોય. કાર્બન +4માંય સ્થાયી જોવા મળે, -4માંય સ્થાયી જોવા મળે. ફોર એક્ઝામ્પલ CH4 લઉં તો અહીંયા -4 હોય, CCl4 લઉં તો અહીંયા +4 હોય. એ ઉપરાંત ઘણા બધા હાઇડ્રોકાર્બન્સ બનાવે, એની અંદર એની ઓક્સિડેશન અવસ્થાઓની વિવિધતા તમને જોવા મળે. ઇવન કાર્બનની ઓક્સિડેશન અવસ્થા 0 પણ હોય છે. દાખલા તરીકે C6H12O6 ગ્લુકોઝની અંદર તમે જુઓ તો કાર્બનની ઓક્સિડેશન અવસ્થા 0 હોય. બરાબર, એટલે વેરાયટી છે. કાર્બનની પાસે ઓક્સિડેશન અવસ્થાની વેરાયટી છે. -4 થી લઈને +4 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ હોય. નોર્મલી આ સમૂહના તત્વોમાં જે +4 વાળા હશે એ મોટા ભાગે સહસંયોજક હોય. મેં વર્ડ યુઝ કર્યો મોટા ભાગે, કારણ કે તમે SnF4 લ્યો અને PbF4 લ્યો તો આમાંની +4 ઓક્સિડેશન અવસ્થા છે, પણ આ સહસંયોજક નથી, આયનીય સંયોજનો હોય છે. કેવા હોય છે? આયનીય સંયોજનો હોય છે. એટલે મેં મોટા ભાગે વર્ડ યુઝ કર્યો. જેમ સમૂહમાં નીચે જાવ એમ +2ની સ્થાયીતા વધે. એટલે તમે કાર્બન અને સિલિકોનમાં જુઓ તો એ +4માં વધારે સ્થાયી હોય. બરાબર, જર્મેનિયમ છે એ +4 +2 બે અવસ્થાઓ દર્શાવતું હોય. સેમ ટીન પણ +4 +2 બે અવસ્થા દર્શાવે.
મોટા ભાગે લેડ છે એ +2 જ વધારે સ્થાયી હોય. આ જ્યારે +4 હોય ત્યારે +2 જવા વધારે ટેન્ડન્સી રાખતું હોય. એટલે આ જે છે ને એ નોર્મલી રિડ્યુસ થવાના ફોર્મમાં હોય, એટલે આ સારો ઓક્સિડેશન કરતા હોય. ટપ્પો પડે છે. અને આ +4 માંથી I+2 જવા માંગતો હોય. એટલે આ વિવિધ પ્રકારના તમને એના પેલા મળશે. એમાં ખાસ કરીને હેલાઇડની અંદર આ વસ્તુ તમને વધારે સ્પષ્ટ થશે. પછી આપણે ડિસ્કશન કરવી છે ઓક્સાઇડની. ઓક્સાઇડ કેવા કેવા પ્રકારના હોય, હું કેટલીક એમાં 2-4 વધારે બાબતો ડિસ્કશન કરીશ મોડ્યુલ ઉપરાંત. ધ્યાનથી સમજજો. તમારી પાસે અહીંયા સમૂહ 14 ના 2 ઓક્સિડેશન અવસ્થા છે, +4 અને +2. તો નોર્મલી તમે વિચાર કરો કે આ ધાતુ તો નહીં પણ તત્વ છે, કેમ કે 14મા સમૂહના બધા તત્વો ધાતુ નથી, એટલે આપણે એને ઈ થી દર્શાવીએ છીએ. હવે નોર્મલી તમે એના ઓક્સાઇડ જુઓ તો એ કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે? કાં તો એ મોનોક્સાઇડ બનાવે અને કાં તો એ ડાયોક્સાઇડ બનાવે. આ +2 વાળું થયું, આ +4 વાળું થયું. સમજાણું કે ન સમજાણું? કેટલાને ન ખબર પડી? આ +2 ઓક્સિડેશન અવસ્થા વાળું થયું, આ +4 ઓક્સિડેશન અવસ્થા વાળું થયું. એટલે કાં તો એ આ ટાઈપનો મોનોક્સાઇડ બનાવે, કાં તો આ ડાયોક્સાઇડ બનાવે. ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો ઓક્સાઇડ હોય એ જનરલી વધારે એસિડિક હોય. ધ્યાનથી સમજજો. જ્યાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ આવતી હોય એના ઓક્સાઇડ જનરલી વધારે એસિડિક હોય. આમાં આવું જ થાય કે આવડો આ વધારે એસિડિક હશે, આની એસિડિકતા કેવી હશે? ઓછી હશે. એટલે આ ટાઈપના જે ઓક્સાઇડ હોય એ જનરલી કેવા હોય? એસિડિક હોય. કાર્બનથી શરૂ કરો. કાર્બન ડાયોક્સાઇડ એસિડિક છે, જ્યારે કાર્બન મોનોક્સાઇડ છે એ તટસ્થ છે. સમૂહમાં નીચે જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધતો જાય. જેમ ધાત્વીય ગુણધર્મ વધે એમ એસિડિક લક્ષણ ઓક્સાઇડનું ઘટે. ધ્યાનથી સમજજો. 2 મેટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સાઇડમાં જેમ ધાત્વીય લક્ષણ વધે એમ એના ઓક્સાઇડમાં એસિડિક લક્ષણ ઘટે, પણ હાઇડ્રાઇડમાં એસિડિક લક્ષણ વધે. ટેકનિકલી કેમ યાદ રખાય સમજાવું. જો નોર્મલી તમે નીચે જાઓ એમ ધાતુય લક્ષણ વધે, તો આપણે આગળ ઉપર કરાયું જ છે કે મોટા ભાગે અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. ધાતુના ઓક્સાઇડ મોટા ભાગે કેવા હોય? એમાં એક વસ્તુ સમજાવી હતી કે ડીએફમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા હોય તો એ પાછા કેવા હોય? એમ આમાંય ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય એટલે એસિડિક જ હોય. આઈડિયા આવે છે? અને તમે હાઇડ્રાઇડ વિચારો. ફોર એક્ઝામ્પલ આ હાઇડ્રાઇડ છે, તો જેમ તમે સમૂહમાં નીચે જાઓ એમ આનું કદ વધતું જાય. કદ વધે તો આની બંધ લંબાઈ છે એ પણ વધે. આમ તમે નીચે જાઓ તો બંધ લંબાઈ કેવી થાય? વધે. આ બંધ નબળો બને, સરળતાથી બંધ તૂટે તો એ H+ સરળતાથી મુક્ત કરે. જેમ H+ સરળતાથી મુક્ત થાય એ એસિડની પ્રબળતા કેવી હોય? વધારે હોય. દિમાગ ચાલે છે? ન્યાથી આઈડિયા આવે. જો તમે જેમ સમૂહમાં નીચે જાઓ એમ આ બંધ છે એની બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ વધે તો બંધની મજબૂતાઈ ઘટે. બંધની મજબૂતાઈ ઘટે તો આ સરળતાથી H+ મુક્ત કરે. તો આની એસિડિક લક્ષણ કેવું થાય? વધે. તો સિમ્પલ છે, તમે આના જ હાઇડ્રાઇડ વિચારો. CH4 થી લઈ અને BiH3 સુધી જાઓ, અથવા તો તમે આમાં નીચે જેમ જેમ જતા જાઓ એમ એના હાઇડ્રાઇડ વિચારો. તો બિસ્મથનો હાઇડ્રાઇડ હોય એ વધારે એસિડિક હોય કે ન હોય? બિસ્મથનો હાઇડ્રાઇડ, હું બીજા સમૂહની વાત કરું છું. આમાંય તમે જાઓ, લેડનો હાઇડ્રાઇડ હોય તો એ વધારે એસિડિક હોય કે ન હોય? હલો, સમજણ પડે છે? હું કામ વધારે એસિડિક હોય? આમ જેમ જેમ નીચે જતા જશો એમ બંધ લંબાઈ કેવી થાય? વધતી જાય.
એમ બધા સમૂહમાં આવશે, એમ બાજુનો સમૂહ ઓક્સિજનમાંય આવશે, નાઇટ્રોજનમાંય આવશે, અને એ જ રીતે તમારે આવશે હેલોજનમાં. હેલોજનમાં વિચારો ને, ખાલી આપણે ડિસ્કશન કરી લઈએ. જો HF જુઓ અને HI જુઓ, બંધ લંબાઈ કોની વધારે હશે? HI ની. તો પાણીમાં નાખો તો સરળતાથી H મુક્ત કોણ કરે? HI. તો વધારે પ્રબળ એસિડ કોણ હોય? ડેફિનેટલી HI હોય સાહેબ, HCl ન હોય. ધ્યાનથી સમજજો. HCl કરતા HBr વધારે એસિડિક હોય, HBr કરતા HI વધારે એસિડિક હોય. કેમ ઇક્વિલિબ્રિયમમાં નથી શીખ્યા? હાલો, ઇક્વિલિબ્રિયમમાં આવે છે પોઈન્ટ તમારી પાસે. તમે આમ જાઓ CH4 થી, તમે આમ જાઓ HF સુધી જાઓ, અને આમ તમે નીચે જાઓ તો બેય તમને ક્રમ મળે. આમ જશો સાહેબ, આમ જશો એમ એસિડિક લક્ષણ વધતું જાય. આમ જાવ એમ એસિડિક લક્ષણ વધતું જ જાય. હલો, તો આપણે પહેલા અહીંયા હાઇડ્રાઇડની બાજુમાં ચર્ચા રાખી દઈએ, ઓક્સાઇડની ચર્ચામાં જઈએ. બે પ્રકારના ઓક્સાઇડ બળશે, એક મોનોક્સાઇડ અને એક ડાયોક્સાઇડ. એમાં MO2 ઇઝ ગ્રેટર ધેન MO. શેમાં? શું કામ? ઓક્સિડેશન અવસ્થા વધી. હલો, હવે મોનોક્સાઇડની અંદર SiO, સિલિકોનનો મોનોક્સાઇડ છે, એ ઊંચા તાપમાને જ સ્થાયી હોય. એટલે નોર્મલ ટેમ્પરેચરમાં એનું એક્ઝિસ્ટન્સ ન હોય, અસ્તિત્વ ન હોય. બરાબર? એની સામે તમે કાર્બન મોનોક્સાઇડ જુઓ તો એ તટસ્થ છે. તમને તટસ્થ મળશે હજી નાઇટ્રોજનનો મોનોક્સાઇડ MnO, એ પણ તટસ્થ છે. ધ્યાનથી સમજો. તટસ્થ ઓક્સાઇડ કયા? તમને ક્રમ પૂછશે. તટસ્થ ઓક્સાઇડ આમ તમને આપશે એસિડિક ઓક્સાઇડ, બેઝિક, ઉભયધર્મી અને તટસ્થ. પછી એની સામે 4 જુદા જુદા ઓક્સાઇડ લખ્યા હશે, તમારે સામસામી સરખાવવાના આવે. સમજણ પડે છે? તો એની અંદર કાર્બન મોનોક્સાઇડ છે એ કેવો છે? તટસ્થ. સેમ NO નો ઓક્સાઇડ એ કેવો છે? તટસ્થ. આજે ચર્ચા કરશું આપણે. બરાબર? ત્યાર પછી એના પછી જુઓ તો સિલિકોનનો ઓક્સાઇડ છે એ પણ એસિડિક છે. સિલિકોનનો ઓક્સાઇડ એટલે હું SiO2 ની વાત કરું છું, ડાયોક્સાઇડની. કાર્બન ડાયોક્સાઇડ એ એસિડિક છે. નીચે જાઓ તો જર્મેનિયમ અને ટીન અને લેડ. તો જર્મેનિયમ છે એનો મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ બેય જણા છે એ એસિડિક છે. એની સાથે નીચેના બેય છે, કયા કયા? ટીન અને લેડના ઓક્સાઇડ અને મોનોક્સાઇડ, અથવા તો મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ, બે છે એ ઉભયધર્મી છે. એક પણ આમાં બેઝિક નથી. અગેઇન કહું છું, કાર્બન મોનોક્સાઇડ કેવો છે? તટસ્થ. કાર્બન ડાયોક્સાઇડ કેવો છે? એસિડિક. સિલિકોનનો મોનોક્સાઇડ ઊંચા તાપમાને જ મળે, બાકી નોર્મલ ટેમ્પરેચર એનું અસ્તિત્વ ન હોય. SiO2 સિલિકોનનો ડાયોક્સાઇડ કેવો છે? એસિડિક. હલો, જર્મેનિયમનો ઓક્સાઇડ અને મોનોક્સાઇડ કેવા છે? એસિડિક. બાકીના નીચેના બેય કેવા છે? ઉભયધર્મી. ઈ મોનોક્સાઇડ હોય કે ડાયોક્સાઇડ? ધ્યાનથી સમજજો. જો સૌથી પહેલું આ ઊંચા તાપમાને અસ્તિત્વ ધરાવે, તટસ્થ છે. GeO મોટા ભાગે એસિડિક જ છે, ગુણધર્મ એસિડિક જ છે. SNO અને PbO બંને કેવા છે? ઉભયધર્મી. CO2, SiO2 ને GeO2 એસિડિક છે. આ બંને ઉભયધર્મી. યાદ રાખવાની ટેકનિક કહું, સાંભળો. એક જ બે વસ્તુનું ધ્યાન રાખવાનું. એક કાર્બન મોનોક્સાઇડ તટસ્થ, સિલિકોન મોનોક્સાઇડ નું અસ્તિત્વ ઊંચા તાપમાને. સમજાણું? બાકી કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ એના મોનોક્સાઇડ, એના ડાયોક્સાઇડ છે એ બધા કેવા હશે? એસિડિક. કેવા છે? એસિડિક. અને નીચેના બેય છે કોણ? ટીન અને લેડ, એના મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ બેય કેવા છે? ઉભયધર્મી. એક પણ બેઝિક નથી. ચિત્ર ક્લિયર થઈ ગયું? આ એનું લક્ષણ થયું. આ વધારાની મેટર તમારા મોડ્યુલમાં આપી છે, જે તે સમયે અમે પી બ્લોક ભણાવતા એની અંદર આ વસ્તુ ક્યાંય એને બતાડી નહોતી.
સ્પષ્ટતા સાથે કહું છું. NCERTની ટેક્સ્ટ બુકની અંદર જૂની ટેક્સ્ટ બુક જે રિડ્યુસ થઈ ગઈ એમાં ક્યાંય આ વસ્તુ નહોતી. સમજૂતી છે ખાલી. એક તમને આની અંદર આપ્યું છે કે PB3O4 જેને રેડ લેડ કહેવાય છે એ જનરલી PbO અને PbO2નું મિશ્રણ છે, મતલબ મિક્સ ઓક્સાઇડ હોય. જેમ Fe3O4 હોય, કોણ હોય? Fe3O4 હોય, એ પણ બે ઓક્સાઇડનું મિશ્રણ છે, FeO અને Fe2O3. એમ આ એનું મિશ્રણ છે. બરાબર છે? આ પ્રકારના મિશ્રણ હોય છે. સમજણ માટે છે, ખાલી સમજણ માટે છે. હવે પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. નોર્મલી કાર્બન છે એ સિમ્પલ પાણીની સાથે પ્રક્રિયા નથી આપતો, પણ જો કાર્બન છે એને ઊંચા તાપમાને ગરમ કરો અને એના ઉપરથી પાણીની બાષ્પ છે એને પસાર કરો, હાઇડ્રોજનના પાર્ટની અંદર આવતું નીકળી ગયું કે કાર્બન છે અથવા તો કોક એનું સ્વરૂપ છે, એને ઊંચા તાપમાને લાલ ચોળ ગરમ કરવાનો અને એના ઉપરથી પાણીની વરાળ પસાર કરો તો કાર્બન મોનોક્સાઇડ અને H2નું મિશ્રણ મળે, જેને જળવાયુ કહેવાય. શું કહેવાય? એને અંગ્રેજીમાં સિન્થેસિસ ગેસ કહેવાય અને એનું ટૂંકું નામ સીન ગેસ છે. આવો સીન ગેસનું મિશ્રણ મળે તો એ પ્રકારે પાણી છે એ નોર્મલી પ્રક્રિયા આપે. બાકી કાર્બન ઉપર પાણી નાખો તો એને કાંઈ અસર થાય નહીં. સેમ વસ્તુ સિલિકોનમાં હોય. સિલિકોન પણ એ જ પ્રકારે પ્રક્રિયા આપતું હોય. નોર્મલી લેડ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરતું હોય, પણ પ્રક્રિયા કર્યા પછી તરત જ એના ઉપર ઓક્સાઇડનું એક લેયર ચડે. પાણીની વરાળ હોય પણ જેવું એની સાથે પ્રક્રિયા કરો એટલે એના ઉપર એક ઓક્સાઇડનું લેયર ચડે, જે રક્ષણાત્મક પડ તરીકે ઓળખાય. પછી પ્રક્રિયા આપતું બંધ થઈ જાય છે. જો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ ઉપર પાણીની કોઈ અસર થતી નથી. જો કે ખૂબ જ ગરમ કરતા લેડ સિવાયના આ તત્વો વરાળનું વિઘટન કરે છે. એટલે કાર્બન આ છે ને એકચ્યુઅલી કોક હોય અને લાલ ચોળ ગરમ કરવાનો કાર્બનનું એક સ્વરૂપ છે. એના ઉપરથી આ પાણીની વરાળ છે, આ H2O છે એ શું છે? પાણીની વરાળ છે. તમે એને પસાર કરો ત્યારે CO અને H2 આના મિશ્રણને જળવાયુ કહેવાય. લખવું હોય તો લખી લેજો. કાર્બન મોનોક્સાઇડ અને H2નું મિશ્રણ છે, એને જળવાયુ કહેવાય. એ જળવાયુ બનતો હોય. એવી જ રીતે જો કાર્બન ઉપરથી હવા પસાર કરો, ખાસ કરીને એની અંદર નાઇટ્રોજન વધુ હોય, તો અંદર CO અને N2નું મિશ્રણ મળે. જેમ COH2નું મિશ્રણ મળે એમ CO અને N2નું મિશ્રણ મળે. એને ઉત્પાદન વાયુ કહેવાય. લખવું હોય તો લખજો. આવી જ રીતે કાર્બનને ખૂબ ગરમ કરવાનો, એના ઉપરથી હવા પસાર કરો, હવાની અંદર મોટા ભાગે નાઇટ્રોજન વધુ હોય તો CO અને N2નું મિશ્રણ મળે. એને ઉત્પાદન વાયુ કહેવાય. પ્રોડ્યુસર ગેસ કહે છે આ લોકો. આ જળવાયુ છે ને એ સારું ઈંધણ છે. શું છે? એક સારું ઈંધણ છે. ઉદ્યોગોની અંદર ઈંધણ તરીકેનો ઉપયોગ થાય, ફરી પાછું એનું દહન થાય અને એમાંથી CO2 વાયુ છે એ મળતો હોય. એવી જ રીતે સિલિકોનમાં થાય છે. લેડ ઉપર પાણીની અસર થતી નથી. તેનું સંભવિત કારણ તેના ઉપર બનતું રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર હોય. પ્રક્રિયા શરૂઆતમાં કરે થોડીક જ થાય, તરત જ ઓક્સાઇડનું લેયર ચડે, પછી એ રક્ષણાત્મક હોય એટલે ફરી પાછી એના ઉપર પાણીની કોઈ ઇફેક્ટ થતી નથી. આ પ્રમાણે પાણીની સાથેની પ્રતિક્રિયાત્મકતા હોય. પછી આપી છે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. શેની છે? હેલોજન સાથે. કેટલા છે તમારી પાસે? ઓક્સિડેશન સ્ટેટ 2 છે. કેવા કેવા હેલાઇડ બનાવતો હશે? વિચાર કરો. EX2 અને EX4 ટાઈપના હેલાઇડ્સ બનાવે. આવા 2 પ્રકારના હેલાઇડ બનાવે. જનરલી આ હેલાઇડ્સ છે એ કેવા હોય? આયોનિક હોય. અને આ હેલાઇડ્સ કેવા હોય? સહસંયોજક. પણ આની અંદર મેં કહી દીધું SNF4 અને PbF4 સહસંયોજક નહીં હોય. કેવા હશે? આયોનિક હશે. કેવા હશે?
આયોનિક હોય. હવે આની અંદર 2-4 નાની નાની મેટર આપી છે. પહેલા હું એક વખત વાંચી લઉં પછી તમને આને સમજાવું છું, ધ્યાનથી સમજજો. 2 પ્રકારના હેલાઇડ બનાવે. આ સ્વભાવે સહસંયોજક હોય. મોટા ભાગેનું સંકરણ છે તમને sp3 જોવા મળે. સમચતુષ્ફલકીય એનો આકાર હોય. કાર્બન અને સિલિકોન સિવાયના બધા જ મોટા ભાગે mx2 ટાઈપના હેલાઇડ્સ બનાવે. કાર્બન સિલિકોન ન બનાવે, કેમ કે એમાં નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળતી નથી. કાર્બન સિલિકોન સિવાયના બનાવે. પીબીઆઈ બની શકતો નથી. આ નહીં આપ્યું હોય, આપ્યું છે એમાં એડ કરો. PbI4 છે એ પોસિબલ નથી. શું કામ શક્ય નથી બનતું એનું કારણ તમને સમજાવું. નીચે જાઓ એમ નિષ્ક્રિય યુગ્મ અસર વધે. શું થાય? નિષ્ક્રિય યુગ્મ અસર વધે એટલે શરૂઆતની અંદર PbI2 બને, કેમ કે એની પાસે 2 ઓક્સિડેશન અવસ્થા હોય. એને PbI4 બનાવવું હોય તો એને NS ના 2 ઇલેક્ટ્રોનને યુઝ કરવા પડે, અને એ 2 ઇલેક્ટ્રોન જો બંધ બનાવવામાં ભાગ લેવો હોય તો એને બહાર લાવવા મતલબ બંધ બનાવવા માટે બહુ ઊંચી ઉર્જાની જરૂર પડે, જે આ પ્રાપ્ત ન કરી શકે સાહેબ. અને એટલા માટે PbI4 છે એ પોસિબલ ન થાય. PbI2 હજી બને પણ PbI4 ન બને. બીજું આનું કદય મોટું છે, આનું કદય મોટું છે, બરાબર. પછી એક મેટર આપી છે, કાર્બનમાં ડી કક્ષકનો અભાવ છે. ડી કક્ષકનો અભાવને આપણે ગયા વખતે ડિસ્કશન કરી ગયા હતા. બોરોનની અંદર વાત કરી હતી કે એલ્યુમિનિયમમાં ડી કક્ષક હોય, બોરોનમાં ડી કક્ષક હોતી નથી. એના આવર્તના જેટલા તત્વો છે ને એની એકે પાસે ડી કક્ષક નહીં હોય. હલો, કયા કયા? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, એકે પાસે ડી કક્ષક હાજર નહીં હોય. પછી 11મા નંબરથી ડી કક્ષક શરૂ થાય, નીચેના સાઈડમાં આવશે. સમજાય છે કે નહીં? હલો, ડી કક્ષક હાજર ન હોય તો CCl4 છે એ લુઈસ એસિડ નથી ને લુઈસ બેઝ નથી. એની સામે સિલિકોનનો ટેટ્રાક્લોરાઇડ છે એ લુઈસ એસિડ છે. સ્ટેટમેન્ટ સમજાણું? સર આ લુઈસ એસિડ નથી ને લુઈસ બેઝ નથી. એની સામે સિલિકોનનો ટેટ્રાક્લોરાઇડ છે એ લુઈસ એસિડ છે. શું કામ છે? આની પાસે ડી કક્ષક છે ને ખાલી છે. હવે જે સહસંયોજક બંધના ક્લોરાઇડ્સ હોય, મીન્સ કે હેલાઇડ્સ હોય, એને પાણીની અંદર એડ કરો તો એનું જળ વિભાજન થાય. સહસંયોજક લક્ષણ ધરાવતા સંયોજનો હોય એ જળ વિભાજનની અનુભૂતિ વધારે કરતું હોય. એટલે તમે આને પાણીમાં નાખો ને તો આનું જળ વિભાજન ન થાય. સર આનું જળ વિભાજન થાય. શું કામ? આની પાસે ડી કક્ષક નથી, આની પાસે ડી કક્ષક છે. સાહેબ આને જળ વિભાજનને શું લાગે વળગે? સમજો. માની લો કે આ મારી પાસે સિલિકોન છે, આ થઈ ગયો એનો ટેટ્રાક્લોરાઇડ, બરાબર. આની હું પાણી સાથે પ્રક્રિયા કરાવું તો આ પાણી સાથે પ્રક્રિયા કરી તો આની પાસે લોન પેર હશે સાહેબ. મેં પાણી દોર્યું છો, સમજાય છે ને? આ લોન પેર છે આને ડોનેટ કરે, આ સ્વીકારી શકે. શું કામ? ડી કક્ષક ખાલી છે. જેવું આ ઘૂસણખોરી કરે એટલે આમાંથી એક ક્લોરીન છૂટો પડે અને અહીંયાથી બની જાય HCl અને અહીંયા બની જાય Si, OH, Cl, Cl અને Cl. આવું હજી 3 વખત થાય એટલે આવું 3 HCl છૂટા પડે અને અહીંયા SiOH4 આવું સંયોજન બને અને બોલાય સિલિસિક એસિડ. શું નામ છે આનું? સિલિસિક એસિડ. સેલિસિલિક એસિડ નથી, ધ્યાનથી સમજજો. ધીસ ઇઝ નોટ ઓર્ગેનિક.
આ સેલિસિલિક એસિડ નથી, આ સિલિસિક એસિડ છે. સિલિસિક એસિડને આમે લખાય H4SiO4. આ સિલિસિક એસિડ છે. સેમ આની જેવું ધ્યાનથી સમજજો, BOH થ્રાઇસ હોય તો આને બોલાય બોરિક એસિડ. આને ઓર્થોબોરિક એસિડ પણ બોલે, ઓર્થોબોરિક એસિડ પણ કહેવાય. આનું બીજું સ્ટ્રક્ચર H3BO3 પણ થાય, આની જેમ જ થાય. જુઓ તમે, H3BO3 અને એમ જ H4SiOH4 છે. આનું નામ છે સિલિસિક એસિડ. શું નામ છે? સિલિસિક એસિડ. સેલિસિલિક એસિડ નથી. જનરલી આ ડર્મા મીન્સ કે ચામડીને લગતી બાબતોની અંદર આનો બહુ ઉપયોગ થાય. જ્યાં ચામડીની અંદર વુંડ હોય, ખીલ હોય, બરાબર, એબ્સેસ થતું હોય, તો એની અંદર આ એસિડનો વધારે ઉપયોગ થાય. જેને ખાસ કરીને ખીલના પ્રોબ્લેમ રહેતા હોય એને અંદર ટ્રીટમેન્ટ માટે આ લોકો એક સિલિસિક એસિડનો ઉપયોગ કરતા હોય છે. અને આ બોરિક એસિડ છે એ નોર્મલ એન્ટીસેપ્ટિક છે. મતલબ કે જ્યાં આગળ કોઈ ચેપ લાગ્યો હોય ત્યાં પણ બોરિક એસિડનો ઉપયોગ થતો હોય. ખાસ કરીને એવા વાઇટલ ઓર્ગન્સ હોય, સોફ્ટ ઓર્ગન હોય, જ્યાં તમે બીજી એન્ટીબાયોટિક્સ યુઝ ન કરી શકતા હોય, ત્યાં બોરિક એસિડનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, આંખ છે, એમાં કંઈક ઇન્ફેક્શન લાગ્યું હોય તો બોરિક એસિડનો પાવડર એનું મિશ્રણ કરી અને એનાથી આંખને ક્લીન કરવામાં એમાં એ હેલ્પ કરતું હોય, જે આંખને નુકસાન ન કરતું હોય. બરાબર, આ બધાની અંદર જનરલી એનો ઉપયોગ થતો હોય છે. કાર્બનમાં ડી કક્ષકનો અભાવ હોવાથી CCl4 નું જળ વિભાજન શક્ય બનતું નથી. જ્યારે તેનાથી નીચેના તત્વો એટલે કે સિલિકોનથી લઈને બધા નું જળ વિભાજન શક્ય બને છે. જેમ કે SiCl4 નું જળ વિભાજન થઈ SiOH4 સિલિસિક એસિડ બનાવતું હોય છે. આવું સિલિસિક એસિડ છે એ બનતું હોય. આઈડિયા ક્લિયર બધાને? પછી હેલોજનની સ્થાયીતા સિમ્પલ છે. સમૂહમાં નીચે જાવ તો સ્થાયીતા ઘટે, બે બાજુ એટલે સાંભળો. દાખલા તરીકે કાર્બન છે તો CCl4 છે, અથવા તો હું આને CX કહી દઉં, ખાલી CX4 છે. આમ નીચે જાવ તો છેલ્લે કોણ આવે? PbX4 આવે. તો આની સ્થાયીતા આમે ઘટે, કેમ કે આ +4 માં સ્થાયી ન હોય, એટલે આમે સ્થાયીતા ઘટે. અને માની લો કે તમે E એઝ ઇટ ઇઝ રાખો, કોઈ પણ E એઝ ઇટ ઇઝ રાખો, અને એની સામે તમે અહીંયા ફ્લોરિન થી લઈ અને આયોડિન સુધી જાઓ તો પણ સ્થાયીતા ઘટે. સમજાણું કે નહીં? આ તત્વ એઝ ઇટ ઇઝ રાખવાનું, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાં લઈ જાઓ તોય સ્થાયીતા ઘટે. અને માની લો કે અહીંયા હેલોજન ઈનો ઈ રાખો અને આને ચેન્જ કરો તોય સ્થાયીતા કેવી થાય? ઘટે. બે બાજુ સ્થાયીતા કેવી થશે? ઘટશે. પણ જો 4 અને 2 માં જુઓ તો પાછી 4 ની ઉપર સ્થાયીતા હોય, 2 ની સ્થાયીતા નીચે વધારે હોય. હાલો, એટલે તો આપણે કીધું કે કાર્બનનો ડાયહેલાઇડ અને સિલિકોનનો ડાયહેલાઇડ છે એ મળતો નથી, અસ્તિત્વ જ ન હોય, મતલબ એની સ્થાયીતા જ ન હોય સાહેબ. એટલે એટલું પાછું જોવાનું, એમાં હજળ નહીં થવાનું કે નીચે જાવ એમ ઘટે, એમ નહીં. એ +4 ની વાત કરું છું. કોની વાત કરું છું? +4. +2 માં પાછો ક્રમ ઊંધો થઈ જાય. આ ક્રમ એઝ ઇટ ઇઝ રે, આ ક્રમ ઊંધો થઈ જાય. હલો, સામાન્ય હેલોજન સમૂહ 14મા સમૂહના તત્વના ટેટ્રાહેલાઇડની ઉષ્મીય સ્થાયીતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઘટે છે. આ ઘટ્યું. બરાબર. 14ના સામાન્ય કેન્દ્રીય પરમાણુ ધરાવતા ટેટ્રાહેલોજનની ઉષ્મીય સ્થાયીતા હેલોજન પરમાણુય દળના વધારા સાથે પણ ઘટે છે. જેમ કે MF થી MI તરફ જાઓ તો MX ની બંધ ઉર્જામાં ઘટાડો થાય, એટલે તમે આ ક્રમ જોવા મળે. આમે જો ને બંધ લંબાઈ વધતી જાય. હલો, એટલે શું થાય કે સ્થાયીતાનું પ્રમાણ કેવું થાય? ઘટે. હવે કાર્બનના
અનિયમિત લક્ષણો, મતલબ શા માટે કાર્બન છે એ બીજા બધા સમૂહ કરતા અલગ હોય છે. 4 રીઝન તો આપણને ખબર છે, બોરોનમાં શીખ્યા હતા. પહેલું, કદ નાનું. બીજું, આયનીકરણ એન્થાલ્પી ઊંચી. ત્રીજું, વિદ્યુત ઋણતા ઊંચી. ચોથું, ડી કક્ષકની ગેરહાજરી. 4 લક્ષણ તો કોમન જ છે, એ બધામાં હશે કોમન. જે સમૂહનું પહેલું તત્વ હોય ને, સૌથી પહેલું તત્વ, એ બીજા બધા સમૂહના તત્વો કરતા અલગ પડે. એમાં 4 કારણો તો મેઇન જ જવાબદાર હોય, કેમ કે બધામાં કોમન ઈ જ હશે. પી બ્લોકમાં વિચારો, ઉપરના તત્વોની પાસે એક કે પાસે ડી કક્ષક નહીં હોય. ઉપરના જેટલા તત્વો છે એ બધા કદમાં નાના જ હશે. ઉપરના જેટલા તત્વો હશે એ બધાની આયનીકરણ એન્થાલ્પી ઊંચી જ હશે. બધાની વિદ્યુત ઋણતા ઊંચી જ હશે. આ કોમન લક્ષણ છે. 4 તો કોમન છે. 5મું એક એવું છે કે કાર્બનની પાસે એક સારો ગુણધર્મ છે, અને એ છે કેટેનેશનનો. કયો ગુણધર્મ છે? નામ સાંભળ્યું છે? કાર્બનની સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવવાનો ગુણધર્મ ધરાવે, એને એનો કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ ખૂબ જ વધારે છે સિલિકોન કરતા. સિલિકોનનો ગુણધર્મ જર્મેનિયમ કરતા, જર્મેનિયમનો ગુણધર્મ ટીન કરતા, અને મિસ્ટર લેડ આની પાસે ગુણધર્મ જ નથી. મતલબ લેડ કેટેનેશન ન કરી શકે. એની પાછળનું કારણ છે કે આની બંધ ઉર્જા ખૂબ વધારે છે. કાર્બનની બંધ ઉર્જા છે એ સિલિકોનને જર્મેનિયમ વચ્ચેના બંધ કરતા વધારે એની પાસે લક્ષણ છે. મતલબ એની બંધ ઉર્જાનું મૂલ્ય ખૂબ ઊંચું છે. એટલે આવો લાંબી શૃંખલા બનાવી શકે છે કાર્બન. એટલા માટે એને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. બીજું કે કાર્બનની પાસે એક બીજો પણ સારો ગુણધર્મ છે સાહેબ. એટલા માટે તો આખું ઓર્ગેનિક ભણવું પડે છે. એની પાસે પાયબંધ બનાવવાનો એક બહુ સારો ગુણધર્મ છે. કાર્બનની સાથે જોડાઈને પણ આવા પાયબંધ બનાવી શકે, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ બનાવી શકે. આમાં એક પાઈ બોન્ડ હોય, આમાં 2 પાઈ બોન્ડ. ઇવન ધો કાર્બન એના આવર્તના તત્વો સાથે પણ પાઈ બોન્ડ બનાવે. જેમ કે કાર્બન ઓક્સિજન હારે પાઈ બોન્ડ બનાવે, કાર્બન નાઇટ્રોજન હારે પાઈ બોન્ડ બનાવે. આ ગુણધર્મ છે એની પાસે. સેકન્ડ થિંગ, આ જે પાઈ બોન્ડ હોય ને એ પાછા મજબૂત હોય. હે સાહેબ, મજબૂત એટલે એનું કારણ એ છે કે અહીંયા જે પાઈ બોન્ડ બને છે એ પી પાઈ બોન્ડ છે, અને નોર્મલી પી પાઈ બોન્ડ છે એ પી પાઈ ડી પાઈ કરતા વધારે મજબૂત હોય. બીજું એ છે કે આ જે પી પાઈ બોન્ડ છે એ 2p પાઈ બોન્ડ છે. એટલે 2p પાઈ બોન્ડની ઓર મજબૂતાઈ હોય, કેમ કે કદ નાનું હોય, ઓવરલેપિંગ સારું હોય, તો આ પાઈ બોન્ડની મજબૂતાઈ છે એ વધારે છે. અને એટલા માટે જ આ લાંબા કેટેનેશન છે એ બતાડી શકતું હોય. તમે કાર્બનની અંદર આવી શૃંખલાઓ પણ જોઈ હોય, જો તમે આવી શૃંખલાઓ પણ તમે જોઈ હોય, વચ્ચે પાઈ બોન્ડ આવતા હોય, તો એવાય કેટેનેશન થાય. જેમ પાઈ બોન્ડ બને સાહેબ, એમ બંધની લંબાઈ ઘટે અને બંધની મજબૂતાઈ વધે. સિંગલ બોન્ડ કરતા ડબલ બોન્ડની મજબૂતાઈ વધારે જ હોય ને સાહેબ, સિમ્પલ મેટર છે. હા, પેલો પાઈ બોન્ડ હોય એની મજબૂતાઈ ઓછી હોય સિગ્મા કરતા, પણ નોર્મલી 2 બોન્ડ હોય તો સિંગલ બોન્ડ કરતા તો વધારે જ હોય. હલો, જાગો છો ને? હા, કેમિકલ બોન્ડિંગ હરવાર આવતું જાય છે. ક્લિયર થાય છે? આ બધી મેઇન મેટર આપી. કાર્બનનું અનિયમિત વર્તન નીચેના ગુણધર્મોમાં દર્શાવવામાં આવ્યું છે. કાર્બનના ગલન અને ઉત્કલન બિંદુઓ, આયનીકરણ ઉર્જા, વિદ્યુત ઋણતા બધી સમૂહના સભ્યો કરતા ઊંચી છે. હીરા સ્વરૂપમાં કાર્બન સૌથી સખત તત્વોમાંનું એક છે. એમાં કેટેનેશનનું ગુણધર્મ સૌથી વધારે હોય. કાર્બન નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર જેવા તત્વો સાથે પી પાઈ બોન્ડ બનાવવાનું ઊંચું વલણ ધરાવે. CO2 વાયુ છે, જ્યારે અન્ય સભ્યો છે એના ઓક્સાઇડ છે કે ડાયોક્સાઇડ છે એ ઘન છે. ડી કક્ષકની ગેરહાજરીના કારણે કાર્બન મહત્તમ 4 સંયોજકતા દર્શાવે છે. આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી.
સંયોજકતા 4 કઈ હોય? એક S અને 3 P. હલો, એક S અને 3 P. જ્યારે નીચે જાવ તો D કક્ષક અવેલેબલ હોય એટલે મહત્તમ સંયોજકતા કેટલી બતાડે? 6. એટલે આ જે છે ને નોર્મલી કાર્બનના સંયોજનો એ સામાન્ય રીતે એ સમચતુષ્ફલકીય જ હોય અને આ મોટા ભાગના તમે જુઓ તો એ બધા અષ્ટફલકીય હોય. sp3d2 ટાઈપના સંકરણ છે એમાં જોવા મળતા હોય. કાર્બનના 3 અપર રૂપો. કેટલા અપર રૂપો છે? 3. એ સિવાય તે કોક ને એ બધા એના સ્વરૂપો છે, પણ એના 3 મેઇન અપર રૂપોની જો આપણે ચર્ચા કરીએ તો એમાં એક છે મિસ્ટર ડાયમંડ, મતલબ હીરો, હીરાલાલ. કુદરતથી મળતું હોય એવું સૌથી સખત પદાર્થ છે. sp3 સંકરણ છે. એક કાર્બન બીજા 4 કાર્બન સાથે સહસંયોજક બંધથી અને સમચતુષ્ફલકીય રીતે જોડાયેલો હોય. એના જે બંધ હોય ને એ સદસ્ય મતલબ કે સદિશીય હોય, મતલબ ચોક્કસ દિશાની અંદર હોય. સદિશ એટલે કીધું કેમ કે ચોક્કસ દિશાની અંદર બંધ બનાવેલા હોય, ગમે એમ આડે ધડ બંધ ન હોય. અને એટલા માટે કાર્બન છે એની સખતાઈ બહુ જ વધારે હોય. બીજું, આની અંદર ડેગલિંગ બોન્ડ હોય. કહું હું છે હમણાં. આની અંદર તમે જુઓ તો આનું બંધારણ હોય. આ એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો તો હોય જ. ત્યાં એક કાર્બન 1, 2, 3, 4 એમ આમ જુદા જુદા 4 ની હારે જોડાયેલું હોય. આવી રીતના એના બંધારણો હોય કાર્બનનું. સંકરણ જુઓ તો 1 4 ની હારે જોડાયેલો છે એટલે sp3 જશે, સમચતુષ્ફલકીય રીતે હોય. બીજું, આની અંદર એક પણ ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન ન હોય. ડીલોકલાઇઝ એટલે ખબર પડે? વિસ્થાનીકૃત. કેવો? વિસ્થાનીકૃત. વિસ્થાનીકૃત એટલે કેમ બેન્ઝીન રિંગ ઉપર આંટા મારતા હોય ઇલેક્ટ્રોન, એ વિસ્થાનીકૃત હોય. એમ આમાં એકેય વિસ્થાનીકૃત ન હોય. એની સામે ગ્રેફાઇટ અને ફુલેરીનની અંદર વિસ્થાનીકૃત હશે. જો સાંભળજો, તમને હીરાનું સ્ટ્રક્ચર બતાડું. આ હીરાનું સ્ટ્રક્ચર છે. એક કાર્બન સાથે બીજા 4 કાર્બન છે એ જોડાયેલા હોય અને આ જે બંધારણ છે એ ગ્રેફાઇટનું છે. આ બંધારણની અંદર જુઓ, આ એક કાર્બન છે એ બીજા 3 હારે જોડાયેલો હશે. ગ્રેફાઇટની અંદર તમે બંધારણ જુઓ તો એક કાર્બન બીજા 3 કાર્બનની સાથે જોડાયેલો હોય અને ચોથો ઇલેક્ટ્રોન છે એ આખી શીટ ઉપર ફરતો હોય. આ એક આખી શીટ છે, એક આખું સ્તર છે. આના દરેકના એક એક ઇલેક્ટ્રોન છે આમ બધે ફરતા હોય, આટા મારતા હોય. એટલે આની અંદરથી જ્યારે તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરો તો ઇઝીલી ઇલેક્ટ્રિસિટી પાસ થાય. આમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરો તો ન થાય. આમાં એક કાર્બન બીજા 3 કાર્બન હારે જોડાયેલો હોય એટલે આનું સંકરણ sp2 હોય. સમજાય છે? આનું બંધારણ કેવું હોય કે આવી શીટ હોય, આ સ્તર છે, આને સ્તરીય બંધારણ કહેવાય. બરાબર? એક સ્તર ઉપર આમ બીજું સ્તર, ત્રીજું સ્તર, આવા કેટલા બધા સ્તર હોય અને આ 2 સ્તરની વચ્ચે 340 પાઇકોમીટરનું અંતર હોય. અને આ જે ડોટેડ લાઈન બતાડી છે એ વાન્ડર વાલ્સ આકર્ષણ બળ છે. શું છે? વાન્ડર વાલ્સ આકર્ષણ બળ છે. એનાથી એ જોડાયેલું હોય અને આ નિર્બળ હોય, સરળતાથી તૂટે, બંધ લંબાઈ મજબૂત નથી. આ એક સ્તર ઉપર આમ બીજું સ્તર સરકી શકે એવું હોય. એટલે તમે જ્યારે આમ પેન્સિલથી લખો ત્યારે ગ્રેફાઇટના એક સ્તર ઉપર આમ બીજું સ્તર સરકતું હોય. અને એટલા માટે આ સારામાં સારો લુબ્રિકેન્ટ એટલે કે ઊંજણ તરીકેનું બહુ સારામાં સારું કામ હોય. હેવી મશીન્સ હોય ને, બધી મોટી મોટી મશીનરીઓ, એની અંદર ઊંજણ તેલ નાખવાના બદલે આવા શુષ્ક ગ્રેફાઇટનો ઉપયોગ થતો હોય ઊંજણ તરીકે.
મોટી મશીનરીઓ હોય એમાં શુષ્ક એટલે સૂકું ગ્રેફાઇટ જે છે એનો પાવડર છે એનો ઊંજણ તરીકે ઉપયોગ થતો હોય. હીરાનો એક ઉપયોગ છે એ એબ્રેઝિવ એટલે ઘર્ષક તરીકે થતો હોય. કોઈ સપાટી હોય ને સરફેસ હોય ને સ્મૂધ કરવી હોય તો પણ હીરાનો ઉપયોગ થાય. કોઈ હાર્ડ પદાર્થને કટ કરવો હોય, કાપવો હોય તો પણ હીરા કણીનો ઉપયોગ થતો હોય. ઘરેણામાં તો થાય જ છે. એ સિવાય ગ્રેફાઇટનો ઉપયોગ છે એ વિદ્યુતના સુવાહક તરીકે પણ થાય. બરાબર, કેમ કે એ સારું વિદ્યુતનું સુવાહક છે. હવે તમે ત્રીજી મેટર આપું છું અને એ છે ફુલેરીન, જેને બકમિનિસ્ટર ફુલેરીન, બકીબોલ, બરાબર, અથવા તો ફુલેરીન, આવા બધા એના નામ છે. આની અંદર નોર્મલી આ બને કેમ એ આપ્યું નથી, તમને સમજાવું. ઇલેક્ટ્રિક આર્ક લેવામાં આવે અને એને બે સાઈડથી આમ ગ્રેફાઇટને આમ બે સાઈડથી જોડી દેવામાં આવે. નિષ્ક્રિય વાયુ છે એનું એક આખું સ્તર, મતલબ કે એક આખું આવરણ ઊભું કરવામાં આવે અને આને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને આનો ધુમાડો કરી નાખવામાં આવે, મતલબ વાયુ કરી નાખવામાં આવે. પછી એનું સંઘનન કરવામાં આવે અને જેવું સંઘનન થાય એટલે અલગ અલગ પ્રકારના ફુલેરીન મળે. C60 થી લઈને C340 સુધીના ફુલેરીન મળે. એમાં મોટા ભાગે જે મળતા હોય C60 પ્રકારના ફુલેરીન મળે. આ ફુલેરીન જે મળે એની અંદર આ જેટલા ડોટ બતાડ્યા છે એ 60 ડોટ હોય. આ C16 ટાઈપનું ફુલેરીન છે. એનું બંધારણ જો તો આવું સોકર બોલ એટલે ફૂટબોલના દડા જેવું હોય, પિંજરા ટાઈપનું હોય. આની અંદર તમે જોશો તો આના બંધારણની અંદર હજી એક ચિત્ર બતાડું તમને. આમાં તમને એક કાર્બન છે એ 6 સાથે જોડાયેલો હોય, એટલે કે ષટકોણીય વલય અને પંચકોણીય વલય, આવા બે ટાઈપના કાર્બનના વલય જોવા મળે. ચેક કરો, જો 1 2 3 4 5 6, આ 6 વાળું છે, એની બાજુનું આ 5 વાળું છે. જો 1 2 3 4 5, આની અંદર બે ટાઈપના વલય હોય કાર્બનના. એક ષટકોણીય વલય હોય, આવું ષટકોણીય વલય હોય, બરાબર, અને એની સાથે આવું એક પંચકોણીય વલય છે એ પણ તમને જોડાયેલું જોવા મળે. આ ચોથું થઈ ગયું, કેમ આવું તમને જોવા મળે. હવે જે આ હોય ને એ ધ્યાનથી સમજજો. આ ષટકોણીય વલય હોય ને, ષટકોણીય વલય એ બીજા ષટકોણીય વલય હારે જોડાયેલું હોય અને એ પંચકોણીય હારે જોડાયેલું હોય. ષટકોણીય વલય છે એ બીજા ષટકોણીય વલય હારે જોડાયેલું હોય અને પંચકોણીય હારે જોડાયેલું હોય. પણ જે પંચકોણીય વલય હોય, આવું વલય જે હોય, આવું પંચકોણીય વલય, એ માત્ર ષટકોણ હારે જ જોડાય, એ પંચકોણ હારે ન જોડાય. આવું ષટકોણીય વલય છે એની સંખ્યા છે એ 20 હોય અને આવા પંચકોણીય વલયની સંખ્યા 12 હોય. હલો, ષટકોણીય વલયની સંખ્યા કેટલી હોય? 20 હોય અને આવા પંચકોણીય વલયની કેટલી હોય? 12. આને તમે જોડો એટલે 60 જ થાય. સમજાય છે? આવા કેટલા લેવાના? 20. આવા કેટલા લેવાના? 12. આની હારે બે હારે જોડાય, આ ફક્ત ષટકોણી હારે જ જોડાય. આ બધા કાર્બન છે. ફુલેરીન છે એ કાર્બનના બધા જ અપર રૂપોમાં સૌથી શુદ્ધ અપર રૂપ છે અને ગ્રેફાઇટ જે છે એ કાર્બનના જેટલા અપર રૂપો છે એમાં થર્મોડાયનેમિકલી મોસ્ટ સ્ટેબલ છે. બે વસ્તુ કીધી મેં. પહેલી કઈ કીધી? ફુલેરીન છે એ કાર્બનના ટોટલ અપર રૂપ કેટલા સાહેબ? 3. એમાં સૌથી સખત કયું? હીરો. સૌથી શુદ્ધ કયું? ફુલેરીન. અને સૌથી સ્ટેબલ કયું? ગ્રેફાઇટ. અચ્છા, શું કામ? કારણ આપું. જો ગ્રેફાઇટ છે એ કાર્બનનું સૌથી સ્થાયી, મોસ્ટ સ્ટેબલ, થર્મોડાયનેમિકલી મોસ્ટ સ્ટેબલ ફોર્મ શું કામ કહેવાય? તમે યાદ કરો, થર્મોડાયનેમિક્સની અંદર તમે ભણ્યા હતા કે જે તત્વ હોય, મીન્સ કે જે પ્રમાણિત તત્વ હોય એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 0 હોય.
યાદ આવ્યું? એમાં કાર્બનના અપર રૂપ હતા, એમાંથી કયા અપર રૂપને ગણતા હતા? ગ્રેફાઇટ. તો એની સર્જર એન્થાલ્પીની વેલ્યુ કેટલી હોય? 0 હોય. કેટલી હોય? 0. એટલે થર્મોડાયનેમિકલી મોસ્ટ સ્ટેબલ હોય, અને એટલા માટે જેની સર્જન એન્થાલ્પીની વેલ્યુ કેટલી છે? 0 છે. જ્યારે હીરો છે એની સર્જન એન્થાલ્પીની કિંમત જુઓ તો એ પ્લસમાં છે, માઇનસમાં નથી. શેમાં છે? પ્લસમાં છે. હવે ફુલેરીનને હું કામ સાહેબ સૌથી શુદ્ધ સ્વરૂપ કહેવાય? એનું કારણ છે કે આની પાસે ડેગલિંગ બોન્ડ નથી. ડેગલિંગ બોન્ડ એટલે હું સાંભળો, આ બેયના તમને હું ચિત્ર બતાડું. આ ચિત્રમાં તમને આ છેડા દેખાય બહાર? આ છેડા દેખાય છે? એમ તમે હીરામાં જો આવા છેડા દેખાય છે? અચ્છા, ફુલેરીનમાં દેખાય છે કે છેડા? ઈ જે બાર હોય ને ઈ તમે સમજો કે જે ઉપરની સરફેસ હોય, ઈ સરફેસમાં કેવું હોય કે એક કાર્બન છે કાં તો 3 હારે ને કાં તો 4 હારે જોડાય, પણ જે સરફેસની બહારની સાઈડનો કાર્બન હોય ઈ બીજા કાર્બન હારે ન જોડાયેલો હોય. ઈ બહારના કોઈ વાતાવરણના ઓક્સિજન, નાઇટ્રોજન કે એવા કોઈ પણ સક્રિય તત્વની હારે જોડાયેલો હોય. જે બોન્ડ હોય ને આમ ઝૂલતો બંધ કહેવાય, એમ ખુલ્લો હોય, બહાર ખુલ્લો હોય. એ કોઈ પણ ની હારે પ્રક્રિયા કરીને એની સાથે કાંઈ પણ જોડાયેલું હોય, એ ડેગલિંગ કહેવાય. કેવો કહેવાય? અને ડેગલિંગ. આની પાસે ડેગલિંગ નથી, જુઓ તમે. છે એટલે આની હારે બીજું કોઈ ન જોડાયેલું હોય, આની હારે કાર્બન જ જોડાયેલા હોય, એટલે આની અંદર અશુદ્ધિ બિલકુલ ન હોય. એટલે આ સૌથી શુદ્ધ સ્વરૂપ હોય કાર્બનનું. જ્યારે ઓલાની અંદર ડેગલિંગ બોન્ડ હોય એની હારે કોક ને કોક અશુદ્ધિ છે એ જોડાયેલી હોય. એટલા માટે હીરો અને ગ્રેફાઇટ છે એ શુદ્ધ નથી. એની સામે ફુલેરીન કેવું છે? સૌથી શુદ્ધ છે. બીકોઝ એની પાસે કોઈ ડેગલિંગ બોન્ડ આવેલો નથી. ડન. આટલી મેટર છે એ તમારે 14મા સમૂહની અંદર ક્લિયર કરવાની. જેમ બોલ્યો છું લખવું હોય લખી લેજો, તમારી રીતે નોટ ડાઉન કરજો. જે તે સમયે અમે આ બધું પી બ્લોકના ડિટેલથી ભણાવતા, નીકળી ગયું છે એટલે આ બધી બાબત નીકળી ગઈ. નહીતર આખું વસ્તુ હીરો આખો ભણાવવાનો આવતો. ઉપયોગો, ગુણધર્મ, એની બંધ લંબાઈ. હા, બંધ લંબાઈનો ક્રમ લખવો હોય તો લખી લ્યો, કહી દઉં. સૌથી વધારે બંધ લંબાઈ હીરાની હોય, પછી ફુલેરીનની અને પછી ગ્રેફાઇટની. બંધ લંબાઈ નો ક્રમ સૌથી વધારે બંધ લંબાઈ કોની હોય? હીરાની, પછી ફુલેરીન અને પછી હોય છે ગ્રેફાઇટની. આમ જો તો ફુલેરીન છે એ ગ્રેફાઇટનું જ સ્વરૂપ થયું, ગ્રેફાઇટમાંથી જ બનેલી વસ્તુ છે. આઈડિયા આવે છે? ગ્રેફાઇટમાંથી બનેલું છે. લ્યો, જો આની બંધ લંબાઈ ડાયમંડ, ફુલેરીન અને ગ્રેફાઇટ. હીરો સૌથી સખત પદાર્થ છે. આ મેં સંકરણ કહી દીધા તમને. સંકરણ આઈ થિંક સો આપેલા છે મોડ્યુલમાં, બરાબર? હીરો સૌથી સખત પદાર્થ છે, વિદ્યુતનો અવાહક છે, કારણ કે તેમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આવેલા હોતા નથી. ગ્રેફાઇટ નરમ અને એક પર બીજું સ્તર સરકી શકે તેવું હોય છે. આમ એક ઉપર બીજું સ્તર હતું ને, તે વિદ્યુતનું સુવાહક હોય છે, કારણ કે તેમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય. ફુલેરીન એ કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. તેમાં કોઈ ડેગલિંગ એટલે ઝૂલતા બંધ હોતા નથી, ને તેમાં પણ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આવેલા હોય. એમાંય એક કાર્બન 3 કાર્બન હારે જોડાયેલો હોય. ધ્યાનથી સમજજો, ચેક કરી લ્યો. એક કાર્બન છે બીજા 3 કાર્બન હારે જોડાયેલો હોય, અને આ તમને પાર્શલી બંધ દેખાય છે એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય બધે. ગ્રેફાઇટનું સ્વરૂપ છે આ. બોલો, આટલું ક્લિયર બધાને? ડન. હવે આપણે સમજવો છે ગ્રુપ નંબર 15, 15મો સમૂહ. 15મા સમૂહના તત્વોના નામ બોલો, જોયા વગર મોડ્યુલમાં. આ ભાઈ બોલશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર નહીં, બાજુમાં આવે. ઓકે. આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને નીચે મોસ્કોવિયમ. કેવું હશે? રેડિયો એક્ટિવ. પરમાણુ ક્રમ કેટલો હશે?
115 બાજુમાં હોય એટલે ઈ જ હોય ને. એક ભાઈએ ભૂલથી ફોન કર્યો તો એક આંકડો ખોટો દબાવી ગયો, 6 ની બદલે 7 દબાઈ ગયો. તો કે ભાઈ આ તમારે ભૂલ થઈ. તો કે બાજુમાં આપો ની કે એ થોડો બાજુમાં હોય. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ રેડિયો એક્ટિવ છે, બહુ જ અલ્પ આયુષ્ય છે, કૃત્રિમ રીતે માનવ સર્જિત રીતે બનાવેલું છે, એટલે એની આપણે કેમેસ્ટ્રી મળવાની નથી. સિમ્પલ છે. આપણે ડિસ્કશન બિસ્મથ સુધી કરવાની થશે. રાઈટ. હવે આ બધી મેટર તો થઈ ગઈ. સિમ્પલ છે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો કદ કેવું થાય છે? વધે છે. ઘટે છે નહીં. કેવું થાય છે? વધે છે. સાહેબ સમૂહમાં ઉપરથી નીચે જાવ તો કદ ઘટે કે વધે? વધે જ તે. આયનીકરણ એન્થાલ્પી ડેફિનેટલી ઘટે. આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? ઘટે. શું કામ? કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. એમાં કોઈ અપવાદ નથી. હલો. હા, વિદ્યુત ઋણતા નોર્મલી સમૂહમાં નીચે જાવ તો ઘટે. શું કામ? ધાત્વીય લક્ષણ વધે. પણ અપવાદ કહી શકો કે એમાં એન્ટીમની અને બિસ્મથની આયનિક વિદ્યુત ઋણતા છે એ સરખી છે. કોની? એન્ટીમની અને બિસ્મથની વિદ્યુત ઋણતા કેવી છે? સરખી છે. ઓલમોસ્ટ સેમ છે. સહસંયોજક ત્રિજ્યા પણ વધે છે. આયોનિક ત્રિજ્યામાં ટપ્પો નહીં પડે. મને કોઈ સમજાવશે આ શું કહેવા માંગે છે? પેલા અહીંયા પછી લખી લેજો. कहना क्या चाहते हो? ये क्या कहना चाहता है? बोलो. હા, ચિત્રમાં એક પ્રકાશ પાડી દઉં. સાહેબ આની પાસે +3, +5 અને -3 આવી 3 ઓક્સિડેશન અવસ્થા હોય મોસ્ટલી. સિવાય કે નાઇટ્રોજનમાં તમે જુઓ તો -3 થી +5 ની વેરાયટી જોવા મળે. નાઇટ્રોજનમાં મળે વેરાયટી. નાઇટ્રોજન પાસે વિવિધ ઓક્સિડેશન અવસ્થા છે. કાર્બનની જેમ -4 થી +4 હતું ને એમ નાઇટ્રોજન પાસે -3 થી +5 જોવા મળે. નાઇટ્રોજન +5 બતાડી શકે? બતાડી શકે? નાઇટ્રોજન +5 બતાડી શકે? કેટલા જણા કેસ બતાડી શકે? મારે ઉદાહરણ જોશે. N2O5 કેટલું થયું? +5 હોય જ તે. નો હું કામ હોય? અચ્છા, એમાંય આવશે, ચોખવટ આવશે, ડિસ્કશન કરશું. હાલો અત્યાર બાજુમાં રાખો. આપણે આ જુઓ. 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જનરલી હોય, -3, +5 અને -3. એટલી તો ખબર પડી જ જવી જોઈએ કે સાહેબ +5 થી તમે +3 માં જાઓ તો +3 ની સ્થાયીતા વધે, +5 ની સ્થાયીતા ઘટે. નોર્મલી ફોસ્ફરસ +5 વધારે બતાડતો હોય. આમ જાવ તો +3 ની સ્થાયીતા વધે અને +5 ની સ્થાયીતા ઘટે. એમ જ આમાંય હોય. આમ જાવ એમ આની સ્થાયીતા ઘટે. આમ જાવ તો આની સ્થાયીતા વધે. આમ +3 વધે, +5 ઘટે. આમ લાવો તો આ ઘટે. હાલો. અને જો આમ લઈ જાવ તો આ સ્થાયીતા કેવી થાય? વધે. આમ જાવ નીચે તો +3 ની સ્થાયીતા વધે. શું કામ? નિષ્ક્રિય યુગ્મ અસર. આમાં +5 ઘટે, આમાં -3 ઘટે. સાહેબ આ નો સમજાણું -3 કેમ ઘટે? સાહેબ ઘટે જ ને. આમ જાવ એમ ધાત્વીય લક્ષણ વધતું જાય. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કરતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય. જેમ ધાત્વીય લક્ષણ વધે એમ પ્લસ ચાર્જની સ્થાયીતા વધતી જાય. સર ધાતુનું લક્ષણ ગુમાવવાનું હોય કે મેળવવાનું હોય? સિમ્પલ છે. આઈડિયા આવે છે? એટલે સમૂહમાં નીચે જાઓ તો +5 ની સ્થાયીતા ઘટે અને -3 ની સ્થાયીતા ઘટે અને +3 ની સ્થાયીતા વધતી જાય. નીચે જાઓ તેમ સમૂહમાં. લોજિકલી યાદ રાખજો તો ઘણું બધું હેલ્પ કરશે તમને. હવે હું તમને અહીંયા લઈ આવું. ભાઈ આ હું બતાડે છે મને કયો. જો કહી દઉં
તમને એમ થાય કે સાહેબ નાઇટ્રોજન વચ્ચે ક્યાંથી ઘૂસી ગયો, પહેલો પ્રશ્ન એ થાય. સિમ્પલ મેજિક સાંભળો. આ એન જે છે એ આયોનિક ત્રિજ્યા કીધી, તો અહીંયા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિકની જે આયોનિક ત્રિજ્યા છે એ -3 વાળી છે. કઈ છે? -3 કરો તોય આયન તો થાય જ ને સાહેબ. અને આ જે છે આવડું, આ જે છે એ +3 વાળું છે. તો સાહેબ માઇનસ તમે ચાર્જ લગાડો તો કદ વધે કે ન વધે? સર -3 કરો તો કદ વધે કે ઘટે? તો સીધી વાત છે કે આના કરતા આનું કદ વધી જાય, પણ એની સામે આ ત્રણેય -3 વાળા હોય તો આ કદ મોટું જ હોય ને, પછી આ હોય ને પછી આ હોય. હવે આ બે +3 વાળા છે તો બિસ્મથ સૌથી છેલ્લું છે, તો આનું કદ મોટું જ હોય આના કદ કરતા. એટલે મેં આ રેડ પેન થી એ બતાડ્યું છે કે આ +3 વાળા છે ને આ -3 વાળા છે, એમ આયોનિક ત્રિજ્યાનો ક્રમ. એટલે આ આમ જોવો ને તો એ લોજિકલી ક્રમ ન કહેવાય. જો તમારે ખરેખર સરખામણી કરવી હોય તો કઈ કરવી જોઈએ? કા બધે બધી -3 ની, કા બધે બધી +3 ની. પણ સાહેબ આ 3 +3 બતાડે નહીં, આ બે -3 નો બતાડે. દુઃખની ઘટના ન્યા છે. આઈડિયા આવે છે? એટલે આ ક્રમ તમને બતાડ્યો છે. સમજણ પડે છે? ગલન બિંદુની અંદર ક્રમ તમે જુઓ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આમ તમે નીચે જાઓ એમ નોર્મલી કેવું થાય? વધે. પણ એક અપવાદ છે, આ બેને ઇન્ટરચેન્જ કરી દો ખાલી. નોર્મલી સમૂહમાં નીચે જાવ તો વધે એવું લખ્યું હશે, પણ અહીંયા આ ક્રમ સાચો છે, આંકડા વાઇઝ ક્રમ છે. આ એક્ઝેક્ટલી ફિગર વાઇઝ ક્રમ છે, જૂની ટેક્સ્ટબુકની અંદરથી લીધેલા આંકડાઓ છે. અને આ આંકડા વાઇઝ ક્રમ જુઓ તો બિસ્મથ અને આર્સેનિકને ઇન્ટરચેન્જ કરવાનું. બિસ્મથ ધાતુ છે, પોચી ધાતુ છે, એટલે નોર્મલી એનું ગલન બિંદુ ઓછું છે કમ્પેર ટુ આર્સેનિક. ઉત્કલન બિંદુની અંદર સમૂહમાં નીચે જાવ તો વધે, ખાલી ડિફરન્સ કેટલો? આર્સેનિક અને એન્ટીમનીનો. આર્સેનિક અને એન્ટીમનીનો. બાકી ઘનતામાં કોઈ ચેન્જ નહીં, બધામાં ઘનતા કોમન જ આવે. સમૂહમાં નીચે જાવ એમ વધે. ઘનતાનો ઓર્ડર પૂછે તો લોટરી લાગી જાય. બધામાં સમૂહમાં નીચે જાવ એમ ઘનતા કેવી થાય? વધે. એક ખાલી કાર્બન સિલિકોન વાળામાં ધ્યાન રાખવાનું, બાકી ક્યાંય નહીં. એમાંય પ્રશ્ન થાય ઘણા, સાહેબ ચોખવટ ન કરી હોય તો બને ને એવું? હાલો, કાર્બન ને સિલિકોનમાં ચોખવટ ન કરી હોય તો કોમન ક્રમ જ યાદ રાખવાનો. સમૂહમાં નીચે જાવ એમ વધે, કાર્બન ઓછું, સિલિકોન વધુ. કેમ કે આર્ગ્યુ થઈ શકે સાહેબ, કાર્બન ગ્રેફાઇટ હોય તો ઓછું હોય અને હીરો હોય તો વધુ હોય. એટલા માટે કાંઈ ન કીધું હોય તો તમારે એનું મોસ્ટ સ્થાયી સ્ટેબલ અવસ્થા ગ્રેફાઇટ જ ગણવી જોઈએ. તમે નોર્મલી કોને ગણો છો કાર્બન તરીકે? ગ્રેફાઇટને. હવે ઓક્સિડેશન સ્ટેટ, 3 ટાઈપના ઓક્સિડેશન સ્ટેટ કીધા: -3, +3, +5. સમૂહમાં નીચે જતા -3 અને +5 બંને ઘટે. આ બે ઘટે કીધું ને, આ બે ઘટે. માત્ર BiF જોવા મળે. +5 ની સ્થાયીતા બિસ્મથમાં બિલકુલ ઓછી હોય. રેર કેસની અંદર BiF5 છે જોવા મળતો હોય, બાકી બિસ્મથ છે +5 માં સ્થાયી હોય જ નહીં સાહેબ. ઇવન ધ એન્ટીમની ન હોય, બહુ ઓછા રેર કેસની અંદર આ બધું જોવા મળતું હોય. નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય, સાંભળજો, નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય અને જુદા જુદા ઓક્સાઇડ બનાવે તો નાઇટ્રોજન પોતાની ઓક્સિડેશન અવસ્થા છે એ +1 થી લઈને +5 સુધી બતાડી શકે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય તો નાઇટ્રોજન એની ઓક્સિડેશન અવસ્થા +1 થી +5 સુધી બતાડી શકે. N2O જોવો, NO જોવો, N2O3 જોવો, N2O4 જોવો, N2O5 જોવો, તો આ બધાની અંદર ઓક્સિડેશન અવસ્થા બતાડે. આની અંદર +1, +2, +3, +4, +5.
આવી વિવિધતા નાઇટ્રોજન બતાડી શકે. પણ નાઇટ્રોજન જો હેલોજન હારે જોડાય તો એ +5 ઓક્સિડેશન અવસ્થા ન બતાડે. નાઇટ્રોજન જો હેલોજન સાથે જોડાય તો એ +5 ઓક્સિડેશન અવસ્થા ન બતાડી શકે. બે કારણ છે, સ્ટેરિક હિન્ડ્રેન્સ થાય અને ડી કક્ષક અવેલેબલ ન હોય. રાઈટ. નાઇટ્રોજન નોર્મલી કુદરતી અવસ્થામાં જે મળતો હોય N2 સ્વરૂપે હોય, તો એની વચ્ચે N ટ્રિપલ બોન્ડ એન્ડ હોય. આ મજબૂતીના કારણે સામાન્ય તાપમાને નાઇટ્રોજન નિષ્ક્રિય સ્વરૂપે હોય. નોર્મલી નાઇટ્રોજન છે એ નિષ્ક્રિય સ્વરૂપે હોય. ઘણા બધા પ્રયોગોની અંદર નિષ્ક્રિય તમારે વાતાવરણ ઊભું કરવું હોય તો પણ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થતો હોય નોર્મલ ટેમ્પરેચરમાં, કેમ કે નોર્મલ ટેમ્પરેચરમાં એ પ્રક્રિયા આપતો નથી, આ નિષ્ક્રિય હોય. રાઈટ. એ કુદરતની ભેટ છે. નોર્મલ ટેમ્પરેચરે N2 નિષ્ક્રિય છે એ કુદરતનો સૌથી મોટો ઉપકાર છે, નહીતર આપણી વાહે ઓક્સિજન વધે જ નહીં. વિચાર કરો, નોર્મલ ટેમ્પરેચરે જો આ ઓક્સિજન હારે પ્રક્રિયા કરે કેટલા ઓક્સાઇડ આપતો હતો જો તમે. વેરાયટી ઓક્સિજનની મળે. નાઇટ્રોજનનું પ્રમાણ અત્યારે સૌથી વધારે 78% ગણો, હાલન ઘટીને 75% થઈ ગયું. ઓક્સિજન ગણો કેટલું હોય, 21% સમથિંગ, હાલો ઘટીને 15% થઈ ગયું. આપણે બહુ ઓક્સિજન લીધો તો વાહે વધે ખરું? નાઇટ્રોજન બધું ઓક્સિજન હારે પ્રક્રિયા કરી નાખે તો આપણી વાહે ઓક્સિજન વધે નહીં. એ કુદરતની ભેટ છે આ, કે આ છે એ ઓક્સિજન હારે નોર્મલ ટેમ્પરેચરમાં રિએક્શન ન કરે, અધરવાઇઝ ઓક્સિજન વધે નહીં. કાર્બન ડાયોક્સાઇડના બુકડા ભરવા પડે ભાઈ. ફોસ્ફરસ અને આર્સેનિકની જે બંધ હોય એ સિંગલ બોન્ડ હોય. પણ એક મેટર ધ્યાનથી સમજો કે NN નો સિંગલ બોન્ડ છે એની મજબૂતાઈ PP ના સિંગલ બોન્ડ કરતા ઓછી હોય. આનું એક રીઝન આગળ ફ્લોરિનમાં આવશે. શું કામ હોય? કેમ કે આ સિંગલ બોન્ડ બનાવે પછી આની જે લોન પેર હોય એનું અપાકર્ષણ થાય, કેમ કે આનું કદ નાનું છે. એકબીજાની કદ નાનું છે એટલે બંધ લંબાઈ ટૂંકી હોય. બંધ લંબાઈ ટૂંકી હોય તો આના લોન પેરનું અપાકર્ષણ થાય એટલે એની બંધની મજબૂતાઈ કેવી હોય? ઓછી. આમ જ ભાગવાની ટ્રાય કરતા હોય. હલો સમજણ પડે છે? એ કારણોસર એ તમને જોવા મળે. ડ્યુ ટુ અનઅવેલેબિલિટી ઓફ ડી ઓર્બિટલ, ડી કક્ષકની ગેરહાજરી, એટલે નાઇટ્રોજનના સંયોજનો છે એ p'-d' બોન્ડ બનાવતા નથી. આ ઇમ્પોર્ટન્ટ છે. ક્રમ આવે એટલે ઓહો સાહેબ, આ બધું ડિટેલથી ભણવાનું આવતું જે તે ટાઈમે P બ્લોકમાં, અને આનાથી બીજું 2 ગણું સંયોજન આવતા, રાસાયણિક પ્રક્રિયા આવતી, ગુણધર્મો આવતા અને હરે ઉપયોગો આવતા. એ બધાએ તો વૈયા ગયા એમ કયો, માતાજીની અસીમ કૃપાથી. નહીતર તો એ કેટલું બધું યાદ રાખવાનું. બધાના ઉપયોગો હરખા જેવા જ દેખાય, મોટા ભાગે બધાના ગુણધર્મો હરખા જેવા જ દેખાય. પરીક્ષામાં પૂછાય ને ત્યારે સમજાય નહીં આ કોનો ગુણધર્મ હતો, બધું હરખું જ લાગે. પણ જો કે પ્રેક્ટિસ એટલી થઈ જતી આપણા વિદ્યાર્થીઓને, કેમ કે આ રૂટીનમાં હોય તો અમે ભણાવતા કેવી રીતે કે એક ગ્રુપ ભણાવીએ પછી એકાદું ફિઝિકલનું ચેપ્ટર લઈએ, એક ગ્રુપ ભણાવીએ પછી પાછું ફિઝિકલનું ચેપ્ટર લઈએ, એટલે એક ગ્રુપ અને એક ફિઝિકલ. એટલે ટેસ્ટની અંદર અમે એવરી ટેસ્ટની અંદર એક ગ્રુપ છે એ હારવાર પ્રિપેર કરાવતા જઈએ, એટલે કટકે તૈયાર થઈ જાય. ને કેટલી વખત તમે એમાંથી બહાર નીકળ્યા હોય એટલે પછી ધીરે ધીરે આમ તો MCQ તો ABCD ગોખાઈ જ ગયા હોય છોકરાઓને, કેમ કે સહિત આવડી ગયું. એટલે એમાં શું થાય, એક ફાયદો એ થાય કે તમને એ રિપીટેડલી ગુણધર્મો ઉપયોગો સામે આવતા હોય તો એ પછી યાદ રહી જાય. કશો વાંધો નહીં, આપણે અહીંયા ધ્યાન આપીએ. હાલો, હાઇડ્રાઇડ્સ બનાવ્યા. હવે બરોબર ધ્યાનથી સમજજો સાહેબ, આપણે 13મા સમૂહના હાઇડ્રાઇડ આવા બનાવ્યા હતા, યાદ કરો. હલો,
આની પાસે એક ઓક્સિડેશન અવસ્થા +3 ને -3 બે છે. હલો, હાઇડ્રોજન છે એ 15મા સમૂહના તત્વોની કમ્પેરિઝનમાં વિદ્યુત ધન છે. સાચું બોલ્યો? હજી ઘણા હામું જોવે છે એટલે કહું છું. હાઇડ્રોજન છે એ 15મા સમૂહની સરખામણીમાં એ વિદ્યુત ધન છે, એટલે આની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે અહીંયા? -3. સમજણ પડે છે સાહેબ? આવડો આ 13મો સમૂહ થયો, આવડો આ 15મો સમૂહ થયો, એ આવા હાઇડ્રાઇડ બનાવે, +5 વાળા હાઇડ્રાઇડ નો બનાવે સાહેબ. ધ્યાનથી સમજજો. તો આ બે હાઇડ્રાઇડમાં ડિફરન્સ શું હશે? આવડો આ લુઈસ એસિડ હોય, આવડો આ લુઈસ બેઝ હોય. આની પાસે એક લોન પેર હોય કે નહીં હોય? આની પાસે લોન પેર નહીં હોય. એક્ઝામ્પલ ચેક કરો. NH3 બોલો, લુઈસ એસિડ કે લુઈસ બેઝ? લુઈસ બેઝ. આની સામે અહીંયા આને ચેક કરો તમે. BH3 લ્યો અથવા તો એની નીચેનું તત્વ લ્યો, AlH3 લ્યો, તો આ લુઈસ એસિડ હશે કે લુઈસ બેઝ હશે? લુઈસ એસિડ. અષ્ટક પૂરું નહીં થયું હોય સાહેબ. હલો હલો, ટપ્પો પડે છે? આ લુઈસ બેઝ હશે, આ લુઈસ એસિડ છે. હવે આનો આપણે ઓર્ડર યાદ રાખવાનો. તો સિમ્પલ છે કે આના ગલન બિંદુ ઉત્કલન બિંદુ સમૂહમાં ઉપરથી નીચે જાવ તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ બે છે એ વધતા જાય. હલો, ગલન બિંદુ ઉત્કલન બિંદુ બે કેવા થાય? વધતા જાય. સાહેબ તમે વધતા જાય કયો છો, પણ આમાં NH3 તો છેલ્લે આવ્યો. કેમ આવ્યો હશે? શું કામ આવ્યો હશે? એનું કારણ પૂછે છે. હું કામ NH3 વધારે હશે? હાલો હજી એક હિન્ટ આપું. સેમ તમે એના પછીનો સમૂહ જુઓ તો ઓક્સિજન સમૂહ આવે. ઓક્સિજન સમૂહના હાઇડ્રાઇડ જુઓ તો H2O, H2S. હલો, આમ આમ આવે. હલો, આ બધા હાઇડ્રાઇડ જ છે. જો ઓક્સિજનનો હાઇડ્રાઇડ, સલ્ફરનો હાઇડ્રાઇડ આવે. આમાંય સમૂહમાં નીચે જાવ તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ બે વધે, પણ એમાંય તે H2O નું ગલન બિંદુ ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય. એક્ઝેક્ટલી. અને એવી જ રીતે તમે આમ જાઓ, HF, HCl, HBr, HI, આમાંય નીચે જાવ એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે, પણ આનું હાઈએસ્ટ હોય. આ 3 જણા પાસે શું આવેલું હોય? H બોન્ડિંગ હોય. શું હોય એની અંદર? એન્ડ ડ્યુ ટુ ધ H બોન્ડિંગ આ ત્રણેયના ગલન બિંદુ ઉત્કલન બિંદુ અસામાન્ય રીતે ઊંચા હોય. નોર્મલ તમે આમ જોવો ને સાહેબ, આની ઉપર હું આમ હાથ મૂકી દઉં તો બાકીનો ક્રમ તો ઓકે જ છે. જુઓ તમે, આમ હાથ મૂકી દઉં તો નીચે જાવ એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે જ છે. ચેક કરી જો. બિસ્મથ, એન્ટીમની, આર્સેનિક અને PH3 વધ્યું. નીચે જાવ એમ વધ્યું ને, કે નો ખબર પડી? સેમ આની ઉપર હું હાથ મૂકી દઉં તો ક્રમ તો ઈ જ મળે. જો તમે આને બાદ કરો એટલે અસામાન્ય રીતે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે આના. અસામાન્ય રીતે. કોના કારણે? કોના કારણે? હજી H2O માં તમે આવશો તો ઈ તો હાવ છેલ્લે જ આવશે, મતલબ સૌથી ઊંચા હશે એના. આ તો હજી વચ્ચે આવે છે, ઓલામાં તો સૌથી ઊંચા હશે. કોના કારણોસર વધારે હોય? H બોન્ડિંગ ના કારણે. ધ્યાનથી સમજો. 2023માં H2 ની 2024માં H2O ને લગતો હાઇડ્રાઇડ નો પ્રશ્ન પૂછ્યો હતો. ગલન ઉત્કલન બિંદુ કે ગલન બિંદુનો ક્રમ પૂછ્યો હતો. કોનું ગલન બિંદુ કોનું ઉત્કલન બિંદુ ઊંચું હશે, એને હાઇડ્રાઇડ નો જ ક્રમ પૂછ્યો હતો. એમાં P રિડ્યુસ જ હતું તો એને ક્રમ પૂછ્યો હતો. ટપ્પો પડે છે? ઉપરથી નીચે જાવ તો હાઇડ્રાઇડ નું ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે, પણ NH3 નું અસામાન્ય રીતે વધારે હોય. કોના કારણે? H બોન્ડ ના કારણે. બંધ લંબાઈ એ તો ખબર પડે ને સાહેબ. નીચે જાવ એમ કદ વધે તો બંધ લંબાઈ વધે. હલો,
ઈ જ રીતે બંધ કોણ નીચે જાવ એમ સેન્ટ્રલ એટમ મોટો થાય તો પાંખું નબળી થાય, આમ આવે પાંખું. આ ભાગ વધે એટલે પાંખ કેવી થાય? નબળી. તો બંધ કોણ કેવો થાય? ઘટે. યાદ રાખાય બધું, એમાં કાંઈ વાંધો નહીં. ઉપરથી નીચે જાવ તો ઉષ્મીય સ્થાયીતા કેવી થાય? બંધ લંબાઈ વધે તો બંધની મજબૂતાઈ ઘટે તો બંધ ઉર્જા કેવી થાય? ઘટે. બંધ ઉર્જા ઘટે તો H+ સરળતાથી મુક્ત થાય. H+ સરળતાથી મુક્ત થાય તો શું થાય? એસિડિક લક્ષણ વધે, બેઝિક લક્ષણ ઘટે. બરાબર છે? સમજાય છે? તો એ જ આપ્યું છે રિડક્શન કરતા. અચ્છા, રિડક્શન કરતા એટલે એનું પોતાનું શું થાય? ઓક્સિડેશન. H+ અંદરથી વયો જાય તો એનું શું થયું? ઓક્સિડેશન થયું કે ન થયું? કે રિડક્શન થયું? અચ્છા, કાંઈ ન સમજાય તો એક બીજો ટોપિક આપું, સમજો. ઈ તેલ પીવાઈ ગયું. આમ નીચે જાવ તો ધાત્વીય ગુણધર્મ વધે કે ઘટે? જે ધાતુ હોય એનો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓછી હોય અને સારો રિડક્શન કરતા હોય કે ન હોય, તો જેમ સમૂહમાં નીચે જાવ એમ ધાત્વીય લક્ષણ વધે, રિડક્શન કરતા તરીકે પણ કેવો થાય? વધે. બેઝિકતાનો ઓર્ડર ખબર પડી ગઈ, એસિડિકતાનો ઓર્ડર ખબર પડી ગઈ. યાદ એટલું રાખવાનું, NH3 એક જ એવો છે કે જે પાણીમાં દ્રાવ્ય થાય, બાકી ફોસ્ફિન PH3 છે, ASH3 છે, એ એકેય દ્રાવ્ય નહીં થાય. બોલો, ઓર્ડર્સ ખબર પડી ગઈ? ડન? ક્લિયર? ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઉપરથી નીચે જાવ એમ વધે. એબનોર્મલ NH3 કોના કારણે? H બોન્ડિંગ. બરાબર. બંધ કોણ કેવો થાય? ઘટે. બંધ લંબાઈ વધે, બંધની મજબૂતાઈ ઘટે. એસિડિક લક્ષણ વધે, બેઝિક લક્ષણ ઘટે, રિડક્શન કરતાનું લક્ષણ વધે. શું કામ? ધાત્વીય ગુણધર્મ વધે અને દ્રાવ્ય એક જ હોય. કોણ? NH3. બોલો, કેસ સોલ્વ. હવે ઓક્સાઇડ્સ, નાઇટ્રોજનના બે ટાઈપના ઓક્સાઇડ હોય. તમે વિચારો, 3 વાળા અને 5 વાળા હશે ભાઈ. બે ટાઈપના તમને ઓક્સાઇડ મળે. કેવા બે ટાઈપના ઓક્સાઇડ મળે? E2O3 and E2O5. વધારે જેની ઓક્સિડેશન અવસ્થા હોય એ વધારે એસિડિક હોય. તો વધારે એસિડિક કોણ હશે ભાઈ? E2O5 વાળો જ વધારે એસિડિક હોય. બરાબર. નોર્મલી તમે જુઓ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ ના ઓક્સાઇડ છે એ એસિડિક જ હોય. કેવા હોય? એસિડિક. કોના? નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઇવન ધો આર્સેનિક ના પણ એસિડિક હશે. પછી જેમ નીચે જાવ એમ નોર્મલી એક આવશે એન્ટીમની, એ ઉભયધર્મી જનરલી હોય અને બિસ્મથ વાળા બેઝિક હોય. બિસ્મથ છે એ સારી ધાતુ છે એટલે એના ઓક્સાઇડ જનરલી કેવા હોય? બેઝિક. પણ આમાં એટલું ધ્યાન રાખવાનું, આના જે ઓક્સાઇડ છે 5 વાળા ઓક્સાઇડ છે એ વધુ એસિડિક હોય, 3 વાળા ઓક્સાઇડ છે એ ઓછા એસિડિક હોય. નાઇટ્રોજનના જેટલા ઓક્સાઇડ હશે 3 વાળા 5 વાળા જેટલા હશે એ બધા કેવા હશે? એસિડિક. કેવા હશે? બધા એસિડિક. જો એસિડિક લક્ષણ આપ્યું, સમૂહમાં નીચે જતા એસિડિક લક્ષણ ઘટે. શું કામ? ધાત્વીય લક્ષણ વધે. એસિડિકની પ્રબળતા કીધી છે. હવે એક આમાં ધ્યાનથી સમજજો, 2 મિનિટ ધ્યાન આપજો. માની લો કે તમે નાઇટ્રોજનમાં લાવો, નાઇટ્રોજનની અંદર તમને N2O3 મળે. બરાબર. પણ ફોસ્ફરસની અંદર P2O3 ન મળે. અહીંયાથી જેટલા ઓક્સાઇડ મળે +3 વાળા એ ડાઈમર ફોર્મમાં હોય એટલે P4O6 હોય. ચેક કરતા જજો. સમજાય છે? આમ તમને અહીંથી મળશે. એ જ રીતે AS4O6 હોય. આમાં એની ઓક્સિડેશન અવસ્થાની જેટલી જ હોય સાહેબ, ચેન્જ ન હોય. એ જ રીતે તમને N2O5 પેન્ટોક્સાઇડ નાઇટ્રોજનમાં મળે, પણ ફોસ્ફરસની અંદર P2O5 ન મળે સાહેબ. તો
તો એની અંદર P4O10 મળે અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ બોલાય. અને બોલાય હું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ બોલાય, પણ એને લખાય કેમ? P4O10 હોય ડાઈમર ફોર્મમાં. એમાં બધા આમ હોય સાહેબ, આમ જ હોય. એટલે તમે જ્યારે આ કમ્પેરિઝન કરો ત્યારે અહીંયા N2 ની જેમ P2 નહીં કરવાનું, P4 AS4 SB4 એમ જ મળે. આઈડિયા આવે છે? આમ જ ક્રમ મળશે. સેમ 10 ની આમાં એમ જ મળે, P4O10 એમ આગળ એમ જ મળશે. N2O3 અને P4O4 એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસના એસિડિક હોય. આર્સેનિકના 3 વાળા છે એ ઉભયધર્મી હોય. કેમ કે 3 વાળા જનરલી કેવા હોય? ઓછા એસિડિક હોય. 5 વાળા જનરલી કેવા હોય? 5 એટલે ઓક્સિડેશન અવસ્થાની વાત કરું છું. તો આવડા ઉભયધર્મી છે અને આવડો આ બેઝિક છે. પણ જો એ 5 ની અંદર આવે પાછા તો એ પાછા એસિડિક હોય. જનરલી આ ઉભયધર્મી 5માં હોય ને આ બેઝિક હોય, પણ એ આપ્યું નહોતું જે તે ટાઈમે, એટલે જરૂર નથી. આટલું કરો એટલે કાફી છે. બીજું, એસિડિકની પ્રબળતા, જેમ ઓક્સિડેશન સ્ટેટ વધતો જાય એમ એસિડિક પ્રબળતા કેવી થાય? વધતી જાય. ઓક્સાઇડમાં તો જનરલી એવું હોય, ઓક્સિડેશન સ્ટેટ વધતો જાય એમ એસિડિક પ્રબળતા કેવી થાય? વધતી જાય. તો જો N2O અને NO આ 2 જણા તટસ્થ હોય, બાકી બધા એસિડિક હોય. મેં એનો તો તમને કીધું તું CO ની સાથે, યાદ કરો. CO, NO અને N2O ત્રણેય તટસ્થ હશે, બાકી બધા આ બાકીના જુઓ તો કેવા છે? આ એસિડિક છે. આ બધા એસિડિક છે સાહેબ, આ બધા એસિડિક છે. ધ્યાનથી સમજજો. ડન? ક્લિયર? કન્ફર્મ? 2 પ્રકારના હેલોજન. કયા કયા હેલોજન આવશે? EX3 અને EX5. બરાબર? મેં તમને હમણાં જ સમજાવ્યું તું, યાદ કરો કે નાઇટ્રોજન ઓક્સિજન હારે જોડાય તો એ +5 ઓક્સિડેશન અવસ્થા બતાડે, પણ હેલોજન સાથે +5 ન બતાડે. મતલબ NX5 હેલોજન ન બને, આવો ન બને. સ્થાયીતાનો ક્રમ તમને પૂછે તો તમારે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ ક્રમ લેવાનો. આની હારે તમારે E જોડી દેવાનો, એટલે અહીંયા શું મળશે તમને? EF3. હાલો, તો આ ક્રમ તમને આવો જ જોવા મળે. ફ્લોરાઇડ્સ છે એ વધારે સ્થાયી હોય, આયોડાઇડ્સ કેવા હોય? ઓછા સ્થાયી હોય. આ લુઈસ એસિડની પ્રબળતા આપી છે, લુઈસ એસિડની પ્રબળતા. આ નહીં હોય મોડ્યુલ, સોરી, આ હશે મોડ્યુલમાં, 2 હશે. લુઈસ એસિડની પ્રબળતા આપી છે. આ પ્રબળતા ક્લોરાઇડની છે, આ ફ્લોરાઇડ થી લઈ અને આયોડાઇડ સુધીની છે. બરાબર? અને એ જ રીતે નાઇટ્રોજનમાં આપી છે. એમાં ક્રમ ઊંધો છે. હલો, આમાં ક્રમ ઊંધો હશે, જોતા જાજો. લુઈસ બેઝ, આ લુઈસ એસિડની પ્રબળતા છે. આ ક્રમ ઊંધો એટલે હોય કે આ લુઈસ બેઝની છે. આ લુઈસ એસિડ વધારે હોય. શું કામ વધારે હોય? કેમિકલ બોન્ડિંગ. શું કામ વધારે હોય? હાથ ઊંચો કરીને. લુઈસ બેઝની પ્રબળતા વધુ આપી છે. આ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરી શકે સાહેબ. જેમ સરળતાઓ હોય ને એમ એની પ્રબળતા વધુ હોય. ધ્યાનથી સમજજો. અચ્છા, નાઇટ્રોજન છે આની અંદર આપ્યો જ નથી. જો તમે આમાં નાઇટ્રોજન આપ્યો જ નથી. કેમ? કેમ? ડી કક્ષક જ નથી સાહેબ એની પાસે. કોક ઇલેક્ટ્રોન દાન કરે તો એ રાખે ક્યાં? પ્રશ્ન સમજાય છે? એટલા માટે અહીંયા ક્યાંય નાઇટ્રોજન મૂક્યો જ નથી. પ્રશ્ન થવો જોઈએ, સાહેબ આમાં નાઇટ્રોજન કેમ ન આવ્યો? લુઈસ એસિડ એટલે હું? ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે તો ખરા, પણ રાખે ક્યાં? બેસાડે ક્યાં? જગ્યા જ નથી. આ બધા પાસે જગ્યા છે. શું કામ છે? ડી કક્ષક. સમજાય છે? ઓકે. જે સાહેબ, તો આ લુઈસ બેઝમાં શું કામ આપ્યો? લુઈસ બેઝમાં એમાં આપવાનું નથી, દાન દેવાનું છે. એમાં જગ્યા ન હોય, જગ્યા ખાલી કરવાની હોય. ઇલેક્ટ્રોન છે એ ટૂંકમાં આપી દેવાના છે. બરાબર? એટલે એમાં ડી કક્ષકની કોઈ જરૂરિયાત નથી.
હેક્ઝાફ્લોરાઇડ સ્ટેબલ્સ હશે. આ બધા તમને આ વધારાની મેટર આપી છે, આ તમારા મોડ્યુલમાં નથી. એક આ મેટર જોઈ લેજો. તમને આ એક ગેસ આપ્યા છે, બધા સામેના ભાગમાં છે. એક કે પાકા નથી કરવાના. ખાલી એટલું ધ્યાન રાખજો કે આના કલર કેવા હોય. અને આ જે તે સમયે ડીપમાં પૂછતા, સાંભળો, આ જે તે સમયે ડીપમાં પૂછતા કે આનું બંધારણ કેવું હોય. પણ અત્યારે ખાલી આમ તો તમે જુઓ તો આ બધા એસિડિક જ છે. જો આ એક ન્યુટ્રલ છે, એ તો કીધો તો આપણે N2O અને NO, એ બે કેવા હતા? ન્યુટ્રલ, તટસ્થ હતા. બાકી બધા કેવા હતા? એસિડિક. બરાબર. આમાં એટલું ધ્યાન રાખવાનું છે, આવડો આ કલરલેસ ગેસ હોય, ન્યુટ્રલ તો શીખવાડ્યો. બ્લુ કલરનો આ સોલિડ પદાર્થ હોય, N2O3 છે. આ કોણ છે? N2O3. પછી એ જ રીતે આ NO2 છે, ઓક્સિડેશન સ્ટેટ +4 હશે. બરાબર. બ્રાઉન કલરનો ગેસ છે, એસિડિક છે, ગેસ જ છે. આ સોલિડ છે. N2O4 કલરલેસ, સોલિડ ઓર લિક્વિડ, ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ હોય થોડોક, એટલા માટે. બરાબર. આટલી મેટર કરજો, આની જરૂર નથી. પછી એક તમને આ આપ્યું હશે પાછળ, એ હું કરવાનું આમાં એ તમને કહી દઉં. ખાલી તમારે આ જે અણુસૂત્ર આપ્યું છે એની સામે એનું નામ કયું છે એ જોજો. આ તમને રેડોક્સમાં કામ લાગશે. હું કામ ઈ તમને કહું. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ઓર્થોફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો હોય, તો ડોહો ઓર્થોફોસ્ફરસ એસિડ કોને કહેવાય ઈ જ ન આવડતો હોય તો ઓક્સિડેશન આંક ગોતવો ક્યાંથી? સમજાય છે? તમને એમ પૂછ્યું હોય કે પાયરોફોસ્ફરસ એસિડમાં, પાયરોફોસ્ફરસ એસિડની અંદર ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો હોય, પેપર અઘરો કરવા આવું પૂછે. આપણે પાયરોફોસ્ફરસ એસિડ નામ જ પહેલી વાર સાંભળ્યું હોય, આપણને અણુસૂત્ર જ ન ખબર હોય. હા, પણ આ તમને આટલું અણુસૂત્ર આવડી જાય તો આપણે પોગી રહીએ, આપણે ગોતી નાખીએ ઓક્સિડેશન અવસ્થા, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ અણુસૂત્ર જ ન ખબર હોય તો મેળ જ ન પડે. આ બધા પ્રશ્નો ઈ ટાઈપના પૂછે છે તમને. જો આવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાય હશે, ઓર્થોફોસ્ફરિક એસિડ પૂછ્યો હોય, પાયરોફોસ્ફરિક એસિડ પૂછ્યો હોય, તો આ બધા એના અણુસૂત્ર છે, એ જોવાના તમારે. બરાબર. આટલી મેટર છે એ ક્લિયર કરજો. 2 સમૂહ આજે કરાવ્યા, આવતા લેક્ચરે 3 સમૂહ કરાવીશ. એમાં 18મો બતુકડું છે. હાવ અત્યારે શીખવું હોય તોય થઈ જાય, એ હું સમજી ગયો, ભેગું થઈ જાય અને હોમવર્ક વધી જશે. હોમવર્કમાં શું કરવાનું? લખવાની થિયરી એક વખત, કેટલી વાર? એને MCQ જેટલા એને રિલેટેડ છે એ સોલ્વ કરજો.